આ પ્રકારની કોઈ વિવાદી ગતિવિધિ હોય તો કોઈ સરકારી અધિકારી પોતાની રીતે આવું કરે તેવી શક્યતાઓ બહુ ઓછી હોય છે, કારણ કે આ જે પ્રકારનો કિસ્સો છે અને જે પ્રકારનો વિવાદ છે અને જમીનનું જે પ્રમાણેનું વોલ્યુમ છે એ જોતાં માત્ર સરકારી તંત્ર એની સાથે સંકળાયેલું હોય તેવું માની શકવાને કારણ નથી. નમસ્કાર, ખબર છે.com પર આપનું સ્વાગત છે. હું છું વિરાન. સુરતના કલેક્ટરો આજકાલ બહુ ચર્ચામાં છે. એક કલેક્ટર જેમણે સુરતના જે લોકસભાના ઉમેદવાર મુકેશભાઈ દલાલને જે જીતવાનું સર્ટિફિકેટ આપ્યું ચૂંટણીમાં, એ પણ ચર્ચામાં છે. એમની સામે પણ કોંગ્રેસે બહુ સવાલો ઊભા કર્યા છે કે ભાઈ એમણે કેવી રીતે માની લીધું કે એમને જીતાડી દીધા, કે એમણે જે નિલેશ કુંભાણી જે કોંગ્રેસના જે ઉમેદવાર હતા સુરત લોકસભા સીટ પર, એમણે પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું અને એમણે કોઈ પણ ઇન્ક્વાયરી કર્યા વગર સ્વીકારી લીધું. એમના ઉપર સવાલ ઊભા થાય છે. પરંતુ એમની પહેલા એક કલેક્ટર હતા, આમનું નામ છે સૌરભ પારકી, જે હાલના કલેક્ટર છે. હાલમાં કલેક્ટર ચેતનભાઈ શેઠ આપણી સાથે છે. એમની સાથે આપણે એક બહુ મહત્વના વિષય પર ચર્ચા કરશું. તો ચેતનભાઈ, વસ્તુ એ છે કે એ જે જેમણે મુકેશ દલાલને જીતવાનું સર્ટિફિકેટ આપ્યું એ પણ ચર્ચામાં આવે. એક એની પહેલાના જે કલેક્ટર હતા આયુષ ઓક નામના, એ પણ હમણાં ચર્ચામાં છે. બહુ ચર્ચામાં એટલે છે કે એમણે ડુમસ જે એક પર્યટન સ્થળ કહેવાય છે આખા દેશમાં, આખી દુનિયામાં, સુરત જેના વિશે જેનાથી ઓળખાય છે, ત્યાં 2 લાખ ચોરસ મીટર જેટલી જમીન જે છે એ પહેલાના કલેક્ટરે જતા એવું કહેવાય છે કે એમની ટ્રાન્સફર થઈ ઇલેક્શન પહેલાં, એના 2 દિવસ પહેલાં એ 2 લાખ ચોરસ મીટર જેટલી જમીન એમણે સરકારી જમીન એમણે કોઈ ગણોતિયાને નામે કરી દીધી. હવે આ એક સવાલ એવો ઊભો થયો છે કે એ રાજ્ય અને ઇવન જે કોંગ્રેસના નેતાઓ છે એમણે પ્રધાનમંત્રી કાર્યાલય સુધી આ અંગેની ફરિયાદ કરી છે. તો આપણે ચેતનભાઈ પાસેથી જાણીએ કે આ શું છે અને આ જમીન કેવી રીતે આપી દીધી છે, કારણ કે સુરત શહેરની લિમિટમાં આવે છે, પરંતુ જમીનને લગતા જે પણ હોય છે તે કલેક્ટર નિર્ણય લેતા હોય છે. એટલે કલેક્ટરે આ જમીન આપી દીધી ત્યારે બહુ એના વિશે ઘણી બધી ચર્ચા થઈ રહી છે, ઘણા વિવાદો ઊભા થયા છે. તો આપણે ચેતનભાઈને પૂછીએ, ચેતનભાઈ શું છે એ જમીનનો વિવાદ? હા વિરાંગભાઈ, ડુમસની આ જમીન છે અને ડુમસની આ જમીન લગભગ 2,17,000 ચોરસ મીટર જેટલી જમીન છે અને આ જમીન સરકારી પડતર જમીન તરીકેની તેની હિસ્ટ્રી છે. પરંતુ આ સરકારી પડતર જમીનને એક ગણોતિયાના નામે કરવા માટેનો હુકમ પૂર્વ કલેક્ટર આયુષ ઓક દ્વારા કરવામાં આવ્યો હતો અને તેમની બદલીના આગલા દિવસે તેમણે આ ઓર્ડર કર્યો હતો, જે પાછળથી આ ધ્યાન આવ્યું એટલે તેનો વિવાદ ઊભો થયો છે અને આ મામલો પીએમઓ સુધી ગયો છે અને ત્યાં પણ ફરિયાદ કરવામાં આવી છે. કારણ કે જમીન, એક વસ્તુ કહી શકો કે ગણોતિયો એટલે શું કહેવાય ટેકનિકલ ભાષામાં, સામાન્ય ભાષામાં? ગણોતિયો એટલે વિરાંગભાઈ, સામાન્ય ભાષાની અંદર મારી જમીન હોય પરંતુ હું મારી જમીનની અંદર ખેડી નહીં શકતો હોઉં અથવા તો હું મારી જમીન ખેડતો નહીં હોઉં અને હું કોઈ બીજી વ્યક્તિને ખેડવા માટે આપું તો મારા વતી એ જમીનને ખેડીને ખેતી કરતો હોય તો એ વ્યક્તિ ગણોત તરીકે ગણાય. તો સરકાર તો કોઈને ખેડવા આપતી હોય એવું નહીં? હા, એટલે વિવાદ જે છે વિરાંગભાઈ તે આ જ છે કે ગણોત તરીકેની જે વ્યાખ્યા છે તે ખાનગી માલિકીની જમીન હોય અને તે કોઈ બીજી વ્યક્તિને ખેડવા આપી હોય અને સરકારી રેકોર્ડ ઉપર તે જમીનની ગતિવિધિને નોંધવામાં આવે કે ભાઈ આ વ્યક્તિ એક્સ વ્યક્તિની છે અને એની પર વાય વ્યક્તિ ખેતી કરી રહ્યો છે, તો ત્યારે સરકાર ખાનગી જમીન ઉપર વાય વ્યક્તિને ગણોત તરીકે દર્શાવે. પરંતુ સરકારી જમીનની અંદર કોઈ ખેડતું હોય તો તે ગણોત તરીકે તેની નોંધ લેવાતી નથી. એ ગણોત ધારાની કલમ 4ની અંદર પણ એવું દર્શાવવામાં આવ્યું છે. એટલે જે કલેક્ટર દ્વારા જે હુકમ કરવામાં આવ્યો છે ડુમસની જમીનની અંદર, તેમાં સરકારી જમીનની અંદર ગણોત તરીકેનું નામ દાખલ કરવાનો હુકમ કર્યો છે અને નામ દાખલ થયું છે. એટલે વિવાદ એ થયો છે કે ભાઈ સરકારી જમીનની અંદર ગણોત તરીકે કેવી રીતે નામ દાખલ કરવામાં આવે. તો ચેતનભાઈ, એક વસ્તુ મારે એવી પણ પૂછવી છે કે આ
જે ડુમસ જે છે એ બીચ આમ કહેવામાં આવે છે કે આખો સુરત કે બહારથી લોકો આવે છે એ પણ ત્યાં ફરવા માટે જાય છે. વર્ષોથી આપણે એવું સાંભળીએ કે ડુમસને બીચ તરીકે વિકસાવવામાં આવશે, ત્યાં સરકાર બહુ મોટું રોકાણ કરવા જઈ રહી છે. પણ હમણાં થોડા ઇલેક્શનની પહેલાં 6 મહિના પહેલાં જ ત્યાં ખરેખર કામ શરૂ થયું અને લગભગ 1000 કરોડ રૂપિયાનું સરકાર રોકાણ ત્યાં કરીને તેને વિકસાવી રહી છે. એટલે આ કામ શરૂ થયું ત્યાં કમસે કમ 5000 ટ્રક માટી નાખવામાં આવી છે અને બીચ પર ત્યાં એને લેવલિંગ કરવામાં આવી રહ્યું છે. એટલે હવે ત્યાં જઈને લોકો જોઈ શકશે કે ગંદુ ગોબરું બીચ નહીં લાગશે. પરંતુ આ જે ડેવલપમેન્ટ ચાલુ થયું એની સાથે જ આ જમીન તરત જ આપી દેવામાં આવી, એમાં કોઈ કનેક્શન લાગે છે આપને? હા વિરાંગભાઈ, એક તર્કની દ્રષ્ટિએ તો તેની સાથે કનેક્શન લાગી શકે, કારણ કે ડુમસમાં જમીનની જે વાત છે તે જમીનની હિસ્ટ્રી 1948થી આ જમીન સરકારી પડતર તરીકે દર્શાવાતી હતી અને વર્ષ 2015ની અંદર જે તે વખતના કલેક્ટર હતા રાજેન્દ્ર કુમાર, તેમણે પણ રિપોર્ટ કર્યો હતો સરકારને કે ભાઈ આ સરકારી પડતર જમીન જ છે. પરંતુ હાલમાં જ્યારે આ જમીન કોઈ ગણોતના નામે ચડાવવામાં આવી હોય અને સ્પેસિફિક રીતે કલેક્ટરે ઓર્ડર કર્યો હોય, ભૂતકાળની જે હિસ્ટ્રી છે અથવા તો અમુક કાયદાની કે નિયમોની જે જોગવાઈ છે તેને પણ કદાચ આંખાડા કાન કરીને આ ઓર્ડર કરવામાં આવ્યો હોય, તો તેના કારણે એ જે સવાલ સર્જાયા છે તે સ્પષ્ટ એવું ઇશારો કરે છે કે જ્યારે ડુમસની અંદર હવે મોટી ગતિવિધિ થઈ રહી છે, ડુમસની અંદર એક મોટું ડેવલપમેન્ટનું કામ ચાલવા માંડ્યું છે, ડુમસને બીચ તરીકે ડેવલપ કરવા માટેના પ્રોજેક્ટને વાસ્તવિક રૂપ મળી ચૂક્યું છે અને કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. એટલે સ્વાભાવિક રીતે એ વિસ્તારની અંદર જે જમીનોની વેલ્યુ છે અથવા તો સ્વાભાવિક રીતે એ વિસ્તારની અંદર બીજી જે કમર્શિયલ એક્ટિવિટી છે તે પણ વધે એવું સામાન્ય રીતે આપણે વિચારી શકીએ. અને એવા સંજોગોમાં જ જ્યારે આ પ્રકારનો વિવાદી નિર્ણય કોઈ 2.5 લાખ ચોરસ મીટર જેટલી જમીનના સંદર્ભની અંદર સરકારી અધિકારી દ્વારા સરકારી જમીનના સંદર્ભની અંદર જ કરવામાં આવ્યો હોય, ત્યારે સ્વાભાવિક રીતે એ કનેક્શન એ ડેવલપમેન્ટ જે ડુમસની અંદર જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને ડેવલપમેન્ટ પછીના જે સ્કોપ્સ છે તેના સંદર્ભની અંદર આ કોઈક હરકત થઈ હોય તેવું માની શકાય. આપણે એને નો ડાઉટ એને સીધી રીતે સાંકળી નહીં શકીએ, પરંતુ તર્કની દ્રષ્ટિએ તેને આપણે એની સાથે જોઈ શકીએ કે ભાઈ અત્યાર સુધી કદાચ 1948થી 2022 સુધી કે 23 સુધી આ પ્રકારની કોઈ સરકારી જમીનની ઉપર ગણોતિયાનું નામ દાખલ કેમ નહીં કરાયું અને શા માટે અત્યારના 2024ની અંદર જ આટલી મોટી સરકારી જમીનની અંદર ગણોતિયાનું નામ દાખલ કરાયું. તો એ કદાચ ભવિષ્યની અંદર, નજીકના ભવિષ્યની અંદર એ વિસ્તારની અંદર કમર્શિયલ એક્ટિવિટી અથવા તો એ વિસ્તારની અંદર જમીનોની જે માંગ છે અથવા તો જમીનોની જે સ્થિતિ છે તે કદાચ વધી શકે અને તેને ધ્યાનમાં રાખીને આવું કરાયું હોય એવું પણ બની શકે. અને એટલે એની સાથે સાથે એક કોસ્ટલ હાઈવે બનવાની પણ એક વાત છે અને બીજું કે એ વિસ્તારથી ઉભરાટ જે બીચ છે ત્યાંથી એક બ્રિજ આવવાનો છે એવી પણ વાત છે કે બ્રિજ બની જશે એટલે જે ડાયમંડ બુર્સ પણ નજીક છે, એરપોર્ટ પણ નજીક છે અને બીચ પણ નજીક છે. આ બધી જે સ્થિતિ જોતા એ જમીનની વેલ્યુ હવે વધી હોય એવું જાણકાર લોકો કહે છે. અને ચેતનભાઈ, તો આ શું એક તમને લાગે છે કે આ સીધી સાદી પ્રક્રિયા છે કે કોઈ વ્યક્તિએ અરજી કરી અને એને કલેક્ટરે મંજૂરી આપી દીધી, કે આ કોઈ ઉપર લેવલથી થતો કોઈ ખેલ લાગે છે તમને? વિરાંગભાઈ, સ્વાભાવિક રીતે આપણે જોઈએ ને તો આ પ્રકારની કોઈ વિવાદી ગતિવિધિ હોય તો કોઈ સરકારી અધિકારી પોતાની રીતે આવું કરે તેવી શક્યતાઓ બહુ ઓછી હોય છે. કારણ કે આ જે પ્રકારનો કિસ્સો છે અને જે પ્રકારનો વિવાદ છે અને જમીનનું જે પ્રમાણેનું વોલ્યુમ છે એ જોતાં માત્ર સરકારી તંત્ર એની સાથે સંકળાયેલું હોય તેવું માની શકવાને કારણ નથી. તેની સાથે ઘણા બધા બીજા ક્ષેત્રના લોકો, સત્તાની અંદર જોડાયેલા લોકો પણ હોઈ શકે એવી શક્યતાઓને નકારી શકાય એવી બિલકુલ સ્થિતિ નથી. કારણ કે જે પ્રકારનો વિવાદ ઊભો થયો છે, વિવાદની સામે ફરિયાદો પણ થઈ છે, ઇન્ક્વાયરી પણ શરૂ કરવામાં આવી છે અને પગલાં લેવાની માંગણી પણ કરવામાં આવી છે. તો તે સંજોગોની અંદર કદાચ હજુ કોઈકના નામો બહાર નથી આવતા, પરંતુ
ઘણા બધા આની સાથે સંકળાયેલા હોય આ નિર્ણયની સાથે આના નિર્ણય લેવડાવવા પાછળ કે નિર્ણય લેવા પાછળની ગણતરીમાં ઘણા બધા લોકો મોટા માથાઓ પણ સંકળાયેલા હોય તેવી શક્યતાઓ વ્યાપક છે. કારણ કે આમાં એવું કહેવાય છે કે કોઈએ માંગણી નથી કરી, માંગણી બહુ જૂની છે, પણ હમણાં નિર્ણય કલેક્ટરે જાતે લઈ લીધો કે આ મારે પેન્ડિંગ કેસ છે, હું ક્લિયર કરીને જાઉં. બિલકુલ. કદાચ કલેક્ટરને એવું સપનું આવ્યું કે અહીંયા વિકાસ કરવો જ જોઈએ અને એમણે સપનામાં ઊંઘમાં ઉઠીને સહી કરી દીધી એવું કંઈ ના, એવું ક્યારેય નથી થતું. સરકારી વિભાગમાં બધું આપોઆપ થઈ જાય અને બધું આપમેળે જ બધું ચાલવા માંડતું હોય તેવી શક્યતાઓ તો બહુ જ ઓછી હોય છે. અને ખાસ કરીને મહેસૂલ વિભાગની અંદર તમારા કામો આપોઆપ ઓટો મોડ પર ચાલતા હોય એવી શક્યતાઓ બિલકુલ હોતી નથી. એ તમારે એની પાછળ સતત લાગેલા રહેવું પડતું હોય છે અને ત્યારબાદ જ તમારા કામોને ફાઇનલ સ્વરૂપ મળતું હોય છે. એટલે આ જે કલેક્ટરે ઓર્ડર કર્યો ભલે કાગળ ઉપર સુઓ મોટો ઓર્ડર દેખાય છે, પરંતુ એ સુઓ મોટો ઓર્ડર હોય તે માનવાને કોઈ કારણ નથી. તો આ હતા ચેતનભાઈ શેઠ. આપણે તેમની સાથે ડુમસની એક 2 લાખથી વધુ ચોરસ મીટર જમીન કલેક્ટરે આપી દીધી કોઈ પ્રાઇવેટ વ્યક્તિને, સરકારી જમીન પ્રાઇવેટ વ્યક્તિને, અને બહુ જૂની માંગણી હતી તે હમણાં 2024માં એમણે મંજૂર કરી દીધી. એના વિશે આપણે વાત કરી. આમાં ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. એવું પણ કહેવામાં આવે છે કે સરકારે હમણાં જે નિર્ણય લીધો છે એની ઉપર ઠંડુ પાણી રેડી દીધું છે અને કોંગ્રેસ સ્વાભાવિક છે કે આ મુદ્દાને વધારે ચગાવી રહી છે. અને જો કે આમાં તપાસ થશે તો ખ્યાલ આવશે કે કલેક્ટરે કયા સંજોગોમાં, કોના પ્રેશરમાં કે કોના પ્રેશર વગર એમણે નિર્ણય લીધો, પરંતુ એ તપાસ થશે કે નહીં એ એક મોટો સવાલ છે. આપણે આવા વિષયો સાથે ફરીથી સતત મળતા રહીશું. ખૂબ ખૂબ આભાર.